અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ વચ્ચે વિશેષ માલપુવા પ્રસાદનું ભારે આકર્ષણ જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણને માલપુવા અતિ પ્રિય હોવાથી મહંત નરસિંહદાસજીએ આ પ્રસાદની પરંપરા શરૂ કરી હતી। મંદિરમાં રોજ માલપુવા, બુંદી અને ગાંઠિયાનો ભોગ ધરાવાય છે, પરંતુ રથયાત્રા સમયે ભક્તોની સંખ્યા વધતા તેનું મોટા પાયે निर्माण थाय छे। गोळ, घऊनो लोट અને શુદ્ધ ઘીમાંથી ખાસ કારીગરો દ્વારા આ માલપુવા તૈયાર કરવામાં આવે છે। દર્શનાર્થીઓ અને ભંડારામાં આવતા લોકો આ પવિત્ર પ્રસાદ લીધા વિના જતા નથી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ રથયાત્રાની સાથે સાથે આ જગન્નાથ મંદિર પર માલપુવાનું જે પ્રસાદ મળતું હોય છે તેનું પણ ખૂબ જ મહત્વ રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો માલપુવા એટલે કે કાળી રોટી, એટલે કે આ જે માલપુવાનો જે પ્રસાદ જે છે વર્ષોથી પરંપરાગત રીતે જે નિજ મંદિરથી જે ભક્તોને આપવામાં આવતું હોય છે ત્યારે જ આ પ્રસાદનું ખૂબ જ મહત્વ રહ્યું છે। અને વર્ષો સુધી જ્યારે પણ અહીં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય ત્યારે ભક્તોને આ માલપુવાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।